જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે આપણે મારા એવા એક મિત્ર વરજંગભાઈ એમની ગૌશાળાની મુલાકાત લેવા જવાનું છે આણંદ। એમને સારો એવો પ્રયાસ કર્યો છે અને ગીર ગાયનું દૂધનું એવું બધું કરે છે, સ્વીટ છે, એટલે એમની ગૌશાળાની મુલાકાતે જવાનું છે આપણે। તો ગૌશાળામાં એન્ટર થતાં જ આપણને વરજંગભાઈ મળી ગયા હતા। આજે એ પણ ગૌશાળાએ જ હતા અને આપણો મિત્ર પણ આવી રહ્યો હતો, મેક। આ છે મેક, ચલ કમોન। અને વરજંગ પણ બેઠા હતા, વરજંગભાઈ ગૌશાળાએ બેઠા હતા। ગૌ માતા વરજંગભાઈ, જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। કેવું છે સાહેબ? મજા મજા, આનંદ તો કયો। શું કરે ગૌ માતા? ગૌ માતા લેરમાં હો, બહુ જ આનંદ। આ હતી વરજંગભાઈની ગૌશાળા। જોકે એમને ભેંસોનું પણ રાખ્યું જ છે જોડે જોડે, 2-3 દૂધ ખાવા। અને આ હતા આપણા અર્જુન। અર્જુન અર્જુન આ છે આપણે કોડીનાર ગૌશાળા। ત્યાંનો જે બૂચો હતો, બૂચાની બ્લડ લાઈન છે કોડીનાર ગૌશાળાનો। અને હજી આની વધારે માહિતી આપણને વરજંગભાઈ આપશે। તો વરજંગભાઈ, અમને અર્જુનની થોડીક ડિટેલ આપો। અર્જુન આપણે મૂળ રાજમોતી ગીર ગૌશાળા કોડીનાર, બરાબર। એનો બુસો છેલ્લે આપણે બુસો આવ્યો તો કુતિયાણા અર્જુન બાપા પાસે। અર્જુન બાપા પાસેથી આ બચ્ચું આપણે હરદાસભાઈ મોડદર લઈ ગયા હતા। મોડદર? હા, હરદાસભાઈ પછી એની પાસેથી હું 5 મહિનાનો હતો ને 51,000 રૂપિયામાં લાવ્યો હતો। અત્યારે એના બચ્ચા આવતા થઈ ગયા, પહેલો વાળો કમ્પ્લીટ થઈ ગયો, બરાબર। એમાં 3 વાછડી આવી ને 2 વાછડા આવ્યા। એમાં 2 વાછડા, આનું માં કોણ હતી? એની માં ગંગા। એ અત્યારે હાલમાં હરદાસભાઈ પાસે છે। 9 લીટર 10 લીટરની કેપેસિટી હાજરમાં છે અત્યારે એક ટાઈમનું? હા, એક મમ્મીનું? હા, 2 ટકનું એનું 20 લીટર દૂધ થાય, 20-21 લીટર। બચ્ચાને ધવડાવતા 9 લીટર પરફેક્ટ દૂધ આપતું એનું। આ છે એમની ગોરલ। અર્જુન, અર્જુન